સુરતમાં ઉમરામાં થયેલ 4.40 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. 2 દિવસ પહેલા બાઇક પર આવેલા ઈસમો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ લૂંટમાં થયેલ લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતના વીઆર મોલની સામે વાય જંકશન પાસે ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરના હાથમાંથી 4.40 લાખ રોકડ આગળની સીટ પરથી પાછળ ડિક્કીમાં મૂકવા જતી વખતે 2 બાઇક પર આવેલા 4 અજાણ્યા ખેંચીને ભાગી ગયા હતા. આ બનાવને પગલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં છરા ગેંગના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે લૂંટમાં થયેલ લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ગત તારીખ 10/2/2024 રોજ ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લઈને ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ. આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતા 3 આરોપી મળી આવેલ, જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ, આ 3 આરોપી મળી આવેલ, જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી. છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આગળની પેઢીમાંથી નીકળતા ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે. જેમાં પ્રફુલ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે. જે કનુ છે આરોપી સોલંકી, એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે. અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે. નહીં, આ આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય, જ્યાં આંગળીયા પેઢી હોય, ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે. જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે. અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ 5 ગુનાનો ભેદ ઉકેલા છે. બરોડાના 2 ગુના છે, ડિંડોલીના, અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે. આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં 2 યુનિકોર્ન ગાડી, મંગળસૂત્ર, એક રોકડા રૂપિયા છે, 2 મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે, જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આપતા હતા. કુલ 3,30,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.